ગીર સોમનાથના વેરાવળના ચાંડુવાવ ગામે પ્રાચીન જય અંબે ગરબી મંડળના આંગણે પરંપરાગત વ્રજવાણી મહારાસનું ભવ્ય આયોજન થયું, જેમાં પરંપરાગત નવખંડી ઓઢણી, જીમી કાપડું અને ઘરેણાથી સજ્જ આહિરાણીઓએ ગોપી ભાવ સાથે માધ્ય શક્તિની આરાધનામાં લીન થઈને રાસ રમીને એક અનોખી દિવ્ય અનુભૂતિ કરી। થોડા સમય પહેલા દ્વારકામાં યોજાયેલા વિશ્વ વિક્રમી આહિરાણી મહારાસની પરંપરાને જીવંત રાખતા ચાંડુવાવ ગામે થયેલા આયોજનમાં લોક ગાયિકા હિના આહિરે જણાવ્યું કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે આહિરાણીઓને પરંપરાગત વેશભૂષામાં રાસમાં જોડાવાનો હેતુ આપણી સમૃદ્ધ સંસ્કૃતિને જીવંત રાખવાનો છે। લોક ગાયક અર્જુન આહિરે આ વ્રજવાણી રાસનું મહત્વ સમજાવતા કહ્યું કે તે 140 આહિરાણીઓના સતી થવાની સ્મૃતિને જીવંત રાખે છે અને દ્વારકાના કાળિયા ઠાકરના મહારાસ જેવી ગૌરવસભર અનુભૂતિ અહીં થઈ રહી છે, જે ગ્રામજનોની સંસ્કૃતિ ઉજવણીનું પ્રતીક છે। અત્યારના સમય ભારતીય સંસ્કૃતિ છે એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે આ ચાંડુવાવ ગામની અંદર આપણી જે પ્રાચીન પરંપરા છે, આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે તેને જાળવી રાખવા, એનું જતન કરવા, ઉજાગર કરવા માટે આજે એક સામટી આયરાણીઓ છે એ સાથે મળી અને મહારાષ્ટ્રની અંદર ગરબે ઘૂમી છે, રાસ રમી છે, જેથી કરી અને જે આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એની સામે આપણી જે પરંપરાગત સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, એનું જતન થાય। એવી જ રીતે અમારી આયરાણીઓ છે એને ખૂબ સુંદર મજાની આપણી પરંપરાને જાળવી અને રાસ રમી હતી। કેવા છે તો જે દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકરનો મહારાજ થયો હતો, જેમની સાક્ષીએ હું આજે ગર્વ અનુભવું છું કે ત્યાં પણ મને ગાવાનો અવસર મળ્યો અને અહીંયા પણ ચાંડુવાવને આંગણે પણ સુંદર મજાનો આવો જ મહારાજનો રંગ જામ્યો હતો અને તમામ આયરાણીઓએ સજી ધજી અને ભગવાન કનૈયાની સાથે એક આયરાણીની સાથે એક કનૈયો હોય આવી સુંદર મજાની અનુભૂતિ કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે।